ગઝલની દુનિયામાં જોઈએ તો ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી બંને પ્રકારની ગઝલો લખાણી. એમાં વાત મુખ્ય પ્રેમની જ છે. ઇશ્કે હકીકી હોય કે મિજાજી હોય, વાત પ્રેમની કરી છે. અને કોઈ પણ ગઝલને લઈ લો, કલાપીને યાદ કરીએ આપણે તો કલાપીએ જે ઇશ્કે હકીકી અને મિજાજી બંને પ્રકારની ગઝલો લખી, એમાં મિજાજ અને હકીકી ભાવ જે બતાવ્યો એ બંને વસ્તુ ઈશ્વર તરફ જ નિર્દેશ કરતું આપણને દેખાય. કારણ કે એમણે લખ્યું કે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ભૂલો નિશાની ત્યાં આપની. તો પ્રેમીઓની જે જગત વ્યાખ્યા કરે છે એ દિશામાં દૃષ્ટિ કરીએ તો આપણને સ્થૂળ અને નાશવત જે નાશ થવાનો છે એવા પ્રેમની પ્રતીતિ થાય અથવા એ વસ્તુ આપણને દેખાય. પણ એ જ વસ્તુ, એ જ વિચારને, એ જ પંક્તિને, એ જ શેરને, એ જ ગઝલને આપણે લઈએ ઈશ્વર તરફ નજર કરીને, તો આપણને એ જે વસ્તુ, જેને એ બાબતનું નોલેજ છે, જેને જ્ઞાન છે, કે જે એ વાતને જાણે છે, ઈશ્વર શું વસ્તુ છે એને જાણે છે, જેને અનુભૂતિ કરી છે, જે સંતોએ બતાવ્યું છે તે પ્રમાણે અનુભૂતિ કરી છે, જેને સાધના કરી છે, જેને સિદ્ધ કરી છે એ વસ્તુ, તો એ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો નિશાની ત્યાં આપની. તો પરમાત્માને કલાપી કહેતા હોય એવું ચોખ્ખું દેખાઈ આવે છે કે હે પરમાત્મા, જ્યાં જ્યાં ચમન છે, જ્યાં જ્યાં ગુલો છે, જ્યાં જ્યાં તારી લીલા છે, ત્યાં વિશ્વની માલિકો મને આ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. તો આ એક સંતની ભૂમિકામાં રહીને વાત થઈ હોય તો લાગે. બાકી સ્થૂળ પ્રેમની વાત કરીએ તો એ લોકોને એ દેખાય, પણ સાધુ પરંપરામાં જોઈએ તો સાધુઓને ઈશ્વર તત્વની ખબર પડે. આમ તો ઈશ્વર તત્વ જેવી વસ્તુ જ નથી, આ તો લોકોએ વાત કરી છે કે ઈશ્વર તત્વ છે આ તે. બાકી જોધા બાપાના શિષ્ય ભવાનીદાસ તો એવું કહે છે ભજનમાં